મહિના। હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 18 જૂનથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાના કારણે રાજ્યના વાતાવરણમાં ફેરફાર જોવા મળશે। દક્ષિણ પશ્ચિમના પવનો ફૂંકાવાના લીધે આગામી 3 દિવસ રાજ્યમાં સામાન્ય વરસાદની શક્યતા છે, જેમાં આજે બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીમાં વરસાદ વરસી શકે છે। જ્યારે 17 અને 18 જૂનના રોજ દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ સહિતના વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે, જો કે 19 જૂનથી ફરી હવામાન સૂકું થવાની શક્યતા છે। આગામી 4 થી 5 દિવસમાં ચોમાસું આગળ વધશે, પરંતુ ગુજરાતમાં વિધિવત આગમન માટે હજુ થોડી રાહ જોવી પડશે। आज का जो फोरकास्ट दिया गया है 16 जून से लेकर 22 जून तक, इसमें गुजरात रीजन है। 16 जून से लेकर 18 जून तक हल्का से मध्यम बरसात होने का संभावना रहेगा। आज जो डिस्ट्रिक्ट हम हल्का से मध्यम बरसात के लिए पूर्वानुमान दे रहे हैं, इसमें बनासकांठा, साबरकांठा और अरवल्ली के लिए दिया गया है। और जो डे 2, डे 3 मतलब 17-18 जून को सूरत, तापी, नवसारी, वलसाड, दमन, दादरा नगर हवेली और